જુઓ, સાથળની જમીન બાબતે એસઓપી અને રીસર્વે પ્રોમલ્ગેશનમાં જે લોચા રહી ગયા છે, અથવા તો સાથળીવાળાના માપ નથી થયા કે ખોટા થયા છે કે ગમે તે મે બી સાથળીવાળાનો કાંઈ પણ લોચો છે, તો એના માટે ભૂમિ સીમાંકન રીસર્વે ક્ષતિ સુધારણા માટે જે ભૂમિ સીમાંકનની રચના છે, એમાં જે આપણે અત્યાર સુધીમાં ઘણું બધું શીખી ગયા. પ્રથમ 5 પાનાનો પરિપત્ર શીખી ગયા, એના અલગ અલગ 3 વિડીયોની અંદર એની સમિતિઓ શીખી ગયા. ત્યાર પછી જે છે એ સરકારે કેટેગરી પાડી છે, દરેક કેટેગરી શીખી ગયા, કઈ કેટેગરીનો નિકાલ કઈ રીતે કરવાનો છે એ શીખી ગયા. હવે આ વિડીયો માત્ર ને માત્ર ભૂમિ સીમાંકન વખતના સાથળીવાળાની જમીનના કાંઈ પણ પ્રોબ્લેમ હોય એના માટે નિકાલ કરવા માટેની એસઓપી શું છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ શું છે એને સમજીએ. એમાં સ્પષ્ટ લખ્યું છે કે સાથળીની જમીન માટે 37 રૂપિયાનો હુકમ, સ્કેચ અને રોજકામ હોય તો કાંઈ પ્રશ્ન જ નથી. પણ આપણે કીધું છે ને કે મોટાભાગના કેસીસમાં હોતું નથી. ન હોય તો કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિ કમિટી જે છે નક્કી કરશે. એનો મતલબ એ થયો કે એ સમિતિ કે એમ જ થશે. ગ્રામ્ય સમિતિ નીકળી ગઈ આ વિષયમાંથી અને કાઢવી જ જોઈએ એને, કારણ કે ગ્રામ્ય લેવલે તો સારું કામ થાય જ નહીં. જિલ્લા સમિતિ શું કરશે? જિલ્લા સમિતિ જે છે એ પોતાના સ્થળ ઉપરના પરિસ્થિતિઓ તપાસશે. સ્થળ ઉપરની પરિસ્થિતિ સપાતી અને જો કોઈનો દબાણ અને વિવાદ નહીં હોય તો એને કાયમ કરી દેશે, તો એને નવા ટિપ્પણ મળશે. તો વિવાદ નહીં કરતા, જો વિવાદ કર્યો તો નવા ટિપ્પણ મળશે નહીં. એમાં ક્યાંય નથી કીધું એવું કે આ ટિપ્પણ કાઢી દેવાનું નથી. કાઢી જિલ્લા સમિતિ નક્કી કરશે, પણ નક્કી શેના આધારે કરશે તમે વિચારો જી. પ્રમાણિકતા અને સમન્વયના કાયદાના સિદ્ધાંતના આધારે થાય ને, કારણ કે દરેક જગ્યાએ કહેવાનું છે વિવાદ હોય ક્યાં જવાનું છે? સક્ષમ અધિકારી. એક તો તમારી પાસે નાની લેખો છે નહીં, તમારી પાસે સ્કેચ, હુકમ કે રોજકામ કે ચતુર્સીમાં કસી છે નહીં, તો તમે જ્યાં બેઠા છો એ જેની સાબિતી છે શું સાબિતી? કસી નહીં. હું બેઠો છું, મારો કબજો છે એટલી જ. એટલે મારો વિવાદ હશે તો કશું થશે નહીં. વિવાદ નહીં હોય તો બધાને બેઠા છે ને ટિપ્પણ આપી. આ એક દિવસથી નથી પણ એવું કામ થશે, લખી રાખજો. કોઈ દી ટિપ્પણ મળ્યા છે ને? નથી મળ્યા, એને નવા ટિપ્પણ મળશે. પણ આપણે વિવાદ કરશું તો મળશે નહીં. માટે જે આપણું છે આપણું માની લેવાનું, પણ આ મારી વાત કોઈ ખેડૂત સમજવાનો નથી અને નહીં સમજે એટલે 100% દુઃખી થશે. લખી રાખજો આ શબ્દો મારા. આ વિડીયોને નંબર આપીશ, નંબર સાથે કહીશ કે આ વિડીયોમાં મેં કીધેલું કે તમે દુઃખી થશો. માટે જે જગ્યાએ તમે છો દરેક સાથળીદારો, ન્યા તમારો કબજો ન્યા જ છે માની લેવાનો, અને મારે મારો કબજો હતો એવું માનીએ છીએ, એનો વિવાદ કરવાનો થતો નથી. નહીતર કોઈ જિંદગીમાં હાથ પકડશે નહીં, ટિપ્પણ નહીં બને તો એ જમીનનું કોઈ મૂલ્ય જ નથી. જે જમીનનું ટિપ્પણ હોય એનું મૂલ્ય છે ને. એટલે આ એક ગોલ્ડન પીરિયડ છે, ગોલ્ડન ચાન્સ છે કે આપણે આપણી જમીનના કબજાને અન્ય સાથે વિવાદ કર્યા વગર કબજાને પ્રમાણિત કરાવી લેવાનો. જિલ્લા સમિતિ સમક્ષ જવા પહોંચવો જ ના જોઈએ. જિલ્લા સમિતિ સમક્ષ પહોંચો તો વિવાદ વગરનો કબજો માન્ય કરાવશો તમે તો તમારું ટિપ્પણ બનશે, નકર જિંદગીમાં નહીં બને. આ સાથળીવાળા માટે સ્પેશિયલ વિડીયોમાં આપણે કહીએ છીએ. હજી એમાં મેં સ્પેશિયલ શબ્દ લખેલો છે, જુઓ તમને આપ્યો છે. એમાં સરકારે નથી લખ્યો પણ અર્થઘટન આ જ રીતે થાય કે સાથળીની જમીન માટે હુકમ, સ્કેચ વગેરે ન હોય તો જિલ્લા કમિટી સમક્ષ, આ શબ્દ સરકારે લખેલો છે. પરંતુ વિવાદના કિસ્સામાં જૂના નિયમ અનુસાર કાર્યવાહી કરવી. એટલે મેં કાઉસમાં લખ્યું છે કે આ લટકતું અધરતાલ રહી જશે. એ જ રે ને, જૂના નિયમમાં લટકતો અધરતાલ છે કે નથી? તમે સ્પષ્ટ લખ્યું છે કે જૂના નિયમો પ્રમાણે રાખવું. એનો મતલબ એ છે કે કઈ કશો નિર્ણય કરવાનો થતો નથી. એટલે તમારું અધરતું લટકતાલ ન રહીએ એટલા માટે થઈને આ ભૂમિ સીમાંકનનો લાભ સાથળીવાળાએ લઈ અને ટિપ્પણ કરાવી લેવા સમય અનુસાર.